ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષા જડબેસલાક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1960-1970ના દાયકામાં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ દ્વારકા ઉપર હુમલો થયો હતો, પરંતુ એ નિષ્ફળ રહ્યો હતો. ભક્તો તેને ભગવાન શ્રી દ્વારકાધીશનો ચમત્કાર માને છે. ભારત પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા જગત મંદિરે બોમ્બ સ્ક્વોડ સહિતની ટુકડીઓ તૈનાત છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડે દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. હાલના અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ અલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી. એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે, દરિયા માર્ગે બહુ કરીબ છે પાકિસ્તાનથી, એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ અલર્ટ મોડમાં છે. એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે, જેટલા પણ વિસ્તારો છે, અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે, પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે. સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે. જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે, ટાપુઓ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે, અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે. હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે. અમારા જે દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે, અહીંયા પણ પોલીસ હથિયારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે. અમારી બીડીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે. ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રીક્વન્સી જે મહેકમ જે હોય છે, જે રાત્રિમાં નીકળે છે પોલીસ, એ પણ વધારી દીધી છે. અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે. અત્યારે પોલીસ તરફથી હાઈએસ્ટ અલર્ટ જે છે, અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે આપની કામગીરી કરી રહી છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય, કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય, એના માટે પણ પોલીસ જે છે, સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે ઘૂસણખોરી તથા હુમલા સહિતની સંભાવનાને પગલે દ્વારકાના દરિયાકાંઠે પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક બોટની તપાસ થઈ રહી છે તથા એક માછીમારની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. શું નામ તમારું? જાફરભાઈ. ક્યાં રહો છો? દ્વારકામાં. કેટલા ટાઈમથી મચ્છીમારી કરો? 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ થઈ ગયા એમ? કઈ મચ્છી મારો? આ બધી બાંગડા ને રોવા ને એવું બધું. કેટલા ખલાસી છે એમાં તમારી? 3 ખલાસી ને એક. કઈ આધાર કાર્ડ કે તમારું? એનો કોલ છે તમારી પાસે? હા. બતાવવાનો છે કે કરે છે? મંગેલા અમે જોઈ લઈએ, બરોબર? ફોટો લાવો, બતાવો. શું નામ તમારું? શું નામ છે ઓડીનું? સાહિલ સર. સાબરી ને સાબરી. जामनगरना पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में मनीष डांगरिया नामनो युवक है. आने ऊपर अत्यारे सोशल मीडिया ऊपर जे अलग अलग टाइपना मैसेज करीने अने लोको में अफवा फैलावानो अने बीजी पण जे एवी वस्तु है
એ કરવાને કારણે આના ઉપર ગુનો દાખલ કર્યો છે અને ગુનાની તપાસ અત્યારે પંચ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આમે ચાલુ છે. આની જે પોસ્ટ હતી આ ઘણી બધી આપત્તિજનક હતી અને જે આપણી સેનાઓ અને જે બીજા બધા જે લોકો છે આના ઉપર ખરાબ આક્ષેપ કરતી અને આપત્તિજનક શબ્દોના યુઝ કરીને એવી એક પોસ્ટ કરી છે અને આના કારણે આના ઉપર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ કરીને અને અત્યારે આની તપાસ ચાલુ છે અને શું કારણ એવી કરી છે અને શું આનો આગળ એવું વિષય છે આ બધી તપાસ અમે જે જાણવા મળશે આ રીતે આપણને હું બતાવીશ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.